હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે ત્રિમાસિક કસોટી 2026 ફેબ્રુઆરી માસમાં જે લેવાની છે એના આધારિત આપણે પ્રશ્ન બેંકની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે ધોરણ 7 વિજ્ઞાન. પહેલો પ્રશ્ન છે પ્રશ્ન 1A. નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4 લખવાના છે. 4 ગુણના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પર્ણ. બીજો પ્રશ્ન છે નર અને માદા જન્યુઓના સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફલન. ત્રીજો પ્રશ્ન છે ઈસ્ટના કોષમાં જોવા મળતા નાના બલ્બ જેવા પ્રલંબનને શું કહે છે? તો સાચો ઓપ્શન છે બી, કલિકા કહે છે. ચોથો પ્રશ્ન છે લિંગી પ્રદાન કરતી વનસ્પતિમાં માદા પ્રજનન અંગ કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રી કેસર, ઓપ્શન એ. પાંચમો પ્રશ્ન છે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને શું કહે છે? તો અનિયમિત ગતિ કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે વાહનની ઝડપ માપતા મીટરને શું કહે છે? તો કે સ્પીડોમીટર, ઓપ્શન એ. સાતમો પ્રશ્ન છે કોઈપણ વિદ્યુત ઉપકરણ ખરીદતા પહેલા શું જોવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, ISI માળખો આપણે જોવો જોઈએ. આઠમો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત જાયદા કરતાં વધી જાય એટલે વધારે વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જતી ખાસ પ્રકારની સ્વિચને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો MCB. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બ આવે છે આપણી પાસે. શું કીધું છે? નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, પ્રત્યેકના 1 ગુણ, કોઈ પણ 4 લખો. 2 કે 2થી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે બેટરી. બીજો પ્રશ્ન છે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. ત્રીજો પ્રશ્ન છે ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે. તો મીટર પર સેકન્ડ અથવા પર સેકન્ડ ના લખો તો મીટર સેકન્ડ ઇનવર્સ લખવું પડે એટલે -1 ચોથો પ્રશ્ન છે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને દિવસ કહે છે, એક દિવસ કહે છે. પાંચમો પ્રશ્ન છે નરજન્યુ અને માદા જન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે જે ફૂલો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહે છે. ત્યારબાદ પ્રશ્ન 1નો ક આવે છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પ્રત્યેકના 1 ગુણ છે, કોઈ પણ 4. પર્ણ એ વનસ્પતિના પ્રજનન અંગો છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. બીજો પ્રશ્ન છે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતા છોડ અને નર છોડના લક્ષણો ધરાવે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્રીજો પ્રશ્ન છે 2 શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. તો આપેલું વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન છે સ્કૂટરમાં ઝડપ ઓડોમીટર વડે મપાય છે. તો આપેલું વિધાન ખોટું છે. પાંચમો પ્રશ્ન છે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલો હોય છે. આપેલું વિધાન સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે ફ્યુઝ માત્ર લોખંડના તારમાંથી બને છે. તો આપેલું વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 2A. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1 કે 2 વાક્યોમાં લખો. પ્રત્યેકના 1 ગુણ, કોઈ પણ 4 લખો. પહેલો પ્રશ્ન છે પ્રજનન એટલે શું? સજીવો દ્વારા પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. બીજો પ્રશ્ન છે ફલિતાંડનો વિકાસ ક્યાં થાય છે?
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં ફલિતાંડનો વિકાસ અંડાશય એટલે કે બીજાશયમાં થાય છે, જ્યાં તે ભ્રૂણમાં પરિણામે છે. ત્રીજો પ્રશ્ન છે, ચકડોળની ગતિ કયા પ્રકારની ગતિનું ઉદાહરણ છે? તો ચકડોળની ગતિ એ વર્તુળાકાર ગતિ અથવા ચક્રાકાર ગતિનું ઉદાહરણ છે. ચોથો પ્રશ્ન છે, આવર્તકાળ કોને કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. પાંચમો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો. તો જવાબ છે વિદ્યુત પ્રવાહની બે અસરો છે, ઉષ્મીય અસર અને ચુંબકીય અસર. ઉષ્મીય અસરના ઉદાહરણ ઇસ્ત્રી અને હીટર. ચુંબકીય અસરના ઉદાહરણ છે વિદ્યુત ઘંટડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2બ આવે છે, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો, કોઈ પણ બે લખો. વનસ્પતિ પ્રજનન, બીજાણુ સર્જન, પવન દ્વારા પરાગનયન અને પવન દ્વારા બીજ વિકિરણ. વનસ્પતિ પ્રજનનની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કલમ કરવી આવે છે. બીજાણુ સર્જનની વાત કરીએ તો હંસરાજ છે. પવન દ્વારા પરાગનયનની વાત કરીએ તો ઘઉં આવે છે. પવન દ્વારા બીજ વિકિરણની વાત કરીએ તો મેપલ વનસ્પતિ મળે છે. સેકન્ડ એટલે કે બીજા નંબરનો જોડકો છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કિલોમીટર પ્રતિ કલાક, એટલે આપણે સાચો ઓપ્શન છે ઓપ્શન સી, ઝડપનો એકમ છે કિલોમીટર. તો કિલોમીટર તો ભાઈ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આવે છે, અંતરનો એકમ આવે છે સ્પીડોમીટર. તો વાહન સ્પીડોમીટરની વાત કરીએ ત્રીજો તો ઝડપ માપવાનું સાધન છે. ઓડોમીટરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અંતર માપવાનું સાધન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો કોષ્ટક આવે છે વિદ્યુત ફ્યુઝની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આવે છે. બેટરીની વાત કરીએ તો બે કે બેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ એટલે સી આવે છે. ત્રીજું ઓસ્ટર્ડ એટલે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આવે છે. અને ચોથું એડિશન એટલે વિદ્યુત બલ્બ આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નના જવાબ માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ, કોઈ પણ 3 લખો. ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ કેમ રાખવામાં આવે છે? વૈજ્ઞાનિક કારણ છે. ઘરમાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈક વાર અચાનક વધી જવાની સંભાવના રહેલી હોય છે. જો આવું થાય તો વિદ્યુતના સાધનોને નુકસાન થઈ શકે છે. વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી જ્યારે વિદ્યુત પ્રવાહની પ્રબળતા મર્યાદા કરતાં વધારે ફ્યુઝના તાર ગરમ થઈને પીગળી જાય છે. આના કારણે વિદ્યુત પરિપથ તરત જ ખુલ્લો બની જાય છે અને પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. પરિણામે કિંમતી સાધનો અને આખા પરિપથને થતું નુકસાન અટકે છે. પ્રશ્ન નંબર 2, વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે? વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતા ઉષ્માના લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહના પરિપથમાં વહેતા બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણોને અને પરિપથને થતું નુકસાન અટકે છે. આ હેતુ માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, આપેલા ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ, દોલન ગતિમાં વર્ગીકરણ કરો. સુરેખ ગતિની વાત કરીએ તો દોડતી વખતે હાથની ગતિ, સીધા રસ્તા પર બળદગાડાની ગતિ, સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ. વર્તુળમય ગતિની વાત કરીએ તો ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ. દોલન ગતિ અને આવર્ત ગતિની વાત કરીએ તો ચીચવા પર બેઠેલા બાળકની ગતિ અને વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ આપણને જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, પહેલાંના સમયમાં ઘડિયાળ ના હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં લોકો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલા સમય થયો તે કહી શકાતા હતા. આપને પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળાએ પુનરાવર્તન કરે છે.
દિવસ એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. માસની વાત કરીએ તો એક માસ પછી બીજો માસ વચ્ચે આપેલો સમયગાળાને એક માસ કહે છે. ચોથો પ્રશ્ન છે, સૂર્યની ફરતે પૃથ્વી એક પરિક્રમા પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. પાંચમો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. કેટલાક બીજને પાંખ જેવા ભાગ હોય છે. તો બીજ પાંખ જેવા ભાગ હોય તેવા પવન આવતા પાંખ જેવી ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજ હવામાં ઉડે તે પોતાની ઉત્પત્તિની સ્થાનથી દૂર જઈ પડશે. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક ઉગવાને બદલે બધે ફેલાવો થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોના સ્પર્ધા અટકે છે. પ્રજનનના પ્રકાર અને ઉદાહરણ આપી જણાવો. તો પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની વાત કરીએ તો વનસ્પતિ પ્રજનન દાખલા તરીકે અડુની વેલ, પાનફૂટી, કલિકાસર્જન દાખલા તરીકે ઈસ્ટ, અવખંડન દાખલા તરીકે સ્પાઇરોગાયરા, બીજાણુસર્જન દાખલા તરીકે મ્યુકર અને હંસરાજ. લિંગી પ્રજનન તેમાં નવા છોડ બીજ વાવી મેળવાય છે, દાખલા તરીકે ઘઉં, મકાઈ, મગ, ચણા અને વગેરે. તફાવત છે વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન આમ એક જ સજીવમાં દૈહિક ભાગ દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનનની અંદર વાત કરીએ તો આમ નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવોનું સર્જન થાય છે. અલિંગી પ્રજનન આ પ્રકારના પ્રજનન એક કોષી નિમ્ન કક્ષાની વનસ્પતિ જોવા મળે છે. લિંગી પ્રજનન આ પ્રકારના પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. અલિંગી પ્રજનન તેમાં નવા સજીવોના સર્જન માટે બીજની જરૂર નથી. લિંગી પ્રજનન તેમાં નવા સજીવોના સર્જન માટે બીજની જરૂર રહે છે. અલિંગી પ્રજનન આમાં પેદા થતા સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે. લિંગી પ્રજનન આમાં પેદા થતી સંતતિમાં પિતૃ જેવા જ બધા જ લક્ષણો રહેતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 આવે છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે, કોઈ પણ 2 લખવાના છે. પહેલું છે ટૂંક નોંધ લખો, ફ્યુઝ. ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટા વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીગળીને તૂટી જાય છે. આવા તાર વિદ્યુતને ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવાયેલા હોય છે. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટે મહત્તમ મર્યાદા હોય છે. જો અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે છે. જે વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે ઉડી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે. આથી ફ્યુઝ એ એવી સલામતી રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે. જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા ફ્યુઝ વપરાય છે. બીજો પ્રશ્ન છે, પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે? પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પ પુંકેસર પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પોના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુ સાથે તેમના ફલનથી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામીને બીજ બને છે. ત્રીજો પ્રશ્ન છે, અલિંગી પ્રજનનની કોઈ પણ 2 પદ્ધતિઓના ઉદાહરણ સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કલમ કરવી, કલિકા વડે વનસ્પતિક પ્રજનન. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે.
ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. કલિકા વડે વનસ્પતિ પ્રજનન. મૂળ, પ્રકાંડ અને પર્ણ પર કલિકાની રોપીને તેમાંથી નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે. મૂળ દ્વારા શક્કરિયા, ગાજર, ડાહલિયા. પ્રકાંડ દ્વારા બટાકા, આદુ, હળદર અને સુરણ. અને પર્ણ દ્વારા પાન, ફૂટી. 5મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ ઉત્તર લખો. ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજાવો. હેતુ છે ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું. સાધન સામગ્રી ઈસ્ટ, પાવડર, ખાંડ, પાણી, કાચની સ્લાઇડ, સૂક્ષ્મદર્શક યંત્ર. પદ્ધતિની વાત કરીએ તો 1 ચપટી ઈસ્ટ લો અને તેમાંથી પાણી ભરેલા વાસણમાં મૂકો. તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી તેને હલાવીને દ્રાવ્ય કરો. તેને ઓરડાની હુફાળી જગ્યામાં મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું 1 ટીપું મૂકો. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો. અવલોકન: ઈસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે. કેટલાક કલિકા વિકસિત જોવા મળે છે. નિર્ણય: ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. બીજો પ્રશ્ન છે શોર્ટ સર્કિટ એટલે શું? ઓવરલોડિંગ એટલે શું? તેમાંનામાંથી શું નુકસાન થાય છે? તો શોર્ટ સર્કિટ પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વાયરો ભેગા થઈ જાય ત્યારે તે શોર્ટ સર્કિટ થાય છે. જ્યારે વાહક તાર ઉપર ચડાવેલા અવાહક પર તૂટી ગયું હોય અથવા સાધનમાં ખામી ઊભી થાય ત્યારે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. પરિપથમાં જે બિંદુ શોર્ટ સર્કિટ થયું હોય ત્યાં તણખા જરે છે અને આગ લાગવાની સંભાવના રહે છે. ઓવરલોડિંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વાહક તારમાં વહે છે. આ વિદ્યુત પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતાં વધારે હોય ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે. આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહે છે. ઓવરલોડિંગના કારણે કેટલીક વાર વાયરિંગ બળી જાય છે કે આગ લાગે છે. આથી આપણે એસી કે રેફ્રિજરેટર જેવા વધુ વિદ્યુત પ્રવાહ ખેંચતા ઉપકરણો માટે 15 એમ્પિયર ક્ષમતાવાળો વાયર વાપરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય છે વિજ્ઞાન ત્રિમાસિક કસોટીનું પ્રશ્નપત્રનું સોલ્યુશન એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.